હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કમ્પ્લીટ ધોરણ 10 એનો ચેપ્ટર નંબર 3 કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં મોસ્ટ આઈએમપી દાખલા પણ કેના માટે? તો કે મોસ્ટ આઈએમપી દાખલા બેઝિક વાળા માટે. કમ્પ્લીટ સ્પીડ મસ્ત દાખલા, ઈઝી દાખલા અને સ્મૂથ દાખલા. એનાથી વધારે કઈ તો પણ ઈ પેલા તમારા શરીરના મહત્વના અંગો જે હોય, જેમ કે આ કાન નાક બધું ખુલી જવું જોઈએ. ઓકે સ્વીટ મસ્ત દાખલા, ઈઝી દાખલા અને મોસ્ટ આઈએમપી દાખલા. આટલું યાદ રાખો કે આ જે દાખલા કરીને એની બારે નહીં જાય તો રાઇટિંગમાં આપો. ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું. ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3 એમાંથી મોસ્ટ આઈએમપી દાખલા. પેલા લેશું લોપના 5 દાખલા અને પછી લેશું આદેશની રીતના 5 દાખલા. ઈઝી પીઝી સ્મૂથ અને મસ્ત દાખલા. એનાથી વિશેષ તમારી એક ફેરામાં તમારા કાનમાં ગળી જાય એવા દાખલા. ઓકે સ્વીટ ખાસ 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 અહીંયા ધ્યાન રાખીએ. મસ્ત દાખલા એ વારંવાર ધ્યાન દઈએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ અને ઈઝી બનાવીએ, સ્મૂથ બનાવીએ. ન હોય તો પ્રેક્ટિસ કરીને દાખલાને સ્મૂથ બનાવીએ નહીં. હાલો હવે આગળ જાય તો કે લોપમાં પેલા હે જો નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ મેળવવાનો છે લોપની રીતે. હવે લોપની રીત હોય ને સ્વીડાર્ટ, એમાં પેલા ઈ યાદ રાખવાનું કે 4 સ્ટેપનો દાખલો હોય. કેટલા સ્વીડાર્ટ? 4 સ્ટેપ. ઈઝી પીઝી સ્મૂથ દાખલા. કેટલા સ્ટેપ? ઓનલી 4 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હોય તો કે સમીકરણ બનાવો. શું સ્વીડાર્ટ? પહેલું સ્ટેપ શું તો કે સમીકરણ બનાવો. કેવી રીતના બને એ ખબર પડે તો કે એબીસીડી ના કોઈ પણ અક્ષર બે હોય, એ બી એક્સ વાય, એ બધા કઈ બાજુ તો કે ડાબી બાજુ, અને આંકડો હોય જમણી બાજુ આવી જાય એટલે સમીકરણ રેડી હોય કે સમીકરણ બની જાય કહેવાય. પહેલું સ્ટેપ હું સ્વીડાર્ટ તો કે સમીકરણ બનાવો. કેવી રીતના ખબર પડે તો કે એબીસીડી ના કોઈ પણ બે અક્ષર આંકડા સાથે હોઈ શકે, છૂટા હોઈ શકે, એ બધા ડાબી કોર અને આંકડો જમણી કોર હોય, એનો મતલબ સમીકરણ રેડી છે એમ કહેવાય. એટલે પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય. બીજું સ્ટેપ હું સ્વીડાર્ટ તો કે કઈ ન હોય. બીજા સ્ટેપમાં શું હોય સ્વીડી તો કે બીજું સ્ટેપ હોય ને એમાં એક્સ અથવા વાય સમાન કરવો. હું એ હમણાં આપણે જોશું કે આ બે સમીકરણ હોય, સમીકરણ 1 અને સમીકરણ 2 માં શું કરવાનું? એક્સ લેવાનું અથવા વાય, તમને ઈઝી લાગે એને સમાન બનાવી દેવાનું. આ બીજું સ્ટેપ થાય. ત્રીજું સ્ટેપ હું તો કે લોપ મારવો. લોપ મારવો એટલે હું તો કે સમીકરણ 1 ને ઉપર, સમીકરણ 2 ને નીચે, ઉપર નીચેમાં તમે માસ્ટર કમ્પ્લીટ. ત્રીજું સ્ટેપ હું તો કે લોપ મારવો. કેવી રીતના લાગે સ્વીડાર્ટ? લોપ મારવો મતલબ દેશી ભાષામાં શું કહેવાય તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું. આ સિમ્પલ, આ સ્મૂથ, આ સ્વીટી. સમજાઈ ગયું સ્વીડાર્ટ? લોપ મતલબ બાદ બાકી કરવી. કેમ તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું. લોપ મારવું એટલે હું તો કે પેલા સમીકરણ 1 ઉપર લખવાનું, સમીકરણ 2 નીચે લખવાનું અને નિશાની ચેન્જ કરવાની. બીજા સમીકરણની પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. આ ત્રીજું સ્ટેપ થઈ ગયું. અને ત્રીજા સ્ટેપના અંતે એક્સ અથવા વાય બે માંથી એક વસ્તુ મળી જાય. અને પછી ચોથું સ્ટેપ હું તો કે એક્સ અથવા વાય મેળવો. જો એક્સ મળી ગયો હોય તો વાય મેળવવાનો, વાય મળી ગયો હોય તો એક્સ મેળવવાનો. ઓકે સ્વીડાર્ટ મસ્ત દાખલો, ઈઝી દાખલો અને 4 સ્ટેપનો દાખલો. શું કરવાનું સ્વીટી? સૌથી પહેલા તો કે લોપની રીતને પેલા સમજશું કે લોપની રીતમાં કેટલા 4 સ્ટેપ હોય. શું તો કે પહેલું સ્ટેપ સમીકરણ બનાવવું, બીજું સ્ટેપ એક્સ અથવા વાય સમાન કરવો, ત્રીજું સ્ટેપ લોપ મારવો અને ચોથું સ્ટેપ એક્સ અથવા વાય બે માંથી જે એક બાકી હોય એ મેળવવાનું રીત. આયા સુધી ક્લિયર? આટલું બધું મસ્ત. આ બધી વાત મસ્ત રીતે તમારા કાનમાં ઉતરી ગઈ. તમારા કાનનું નથી કહેતો સ્વીટી. ગોટ ઇટ? હા, પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવ. હવે જો આમાં શું હોય? એક્સ વત્તા વાય બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4. ઓકે, સમીકરણ બની ગયા. એનું લક્ષણ શું તો કે એબીસીડી ના બે અક્ષર ડાબી બાજુ અને આંકડો જમણી બાજુ. તો કે એક્સ ને વાય જો આવી રીતના સમીકરણ હોય, એક્સ વત્તા વાય બરાબર 5 પહેલું સમીકરણ. અને બીજું સમીકરણ શું હોય? 2x ઓછા 3y બરાબર કેટલા હતા સ્વીડાર્ટ? 4.
બરાબર 4. હવે જો A B C D X Y M N કોઈ પણ ABCD ના બે અક્ષર ડાબી બાજુ હોય અને આંકડો જમણી બાજુ, ABCD ના બે અક્ષર ડાબી બાજુ હોય અને આંકડો જમણી બાજુ હોય તો સમીકરણ રેડી છે એમ કહેવાય. તો કે આ સમીકરણ 1 કહી દેવાનું, આને કહી દેવાનું સમીકરણ 2. અથવા રકમ મુજબ હાલો તો પેલા 1 આપેલું હોય પછી 2 આપેલું હોય એવી રીતના બનતા જાય, પણ આમાં બનાવવાના નથી એટલે સમીકરણ 1 ને 2 કહી દેવાનું. અહીંયા સુધી ક્લિયર સ્ટુડન્ટ. હવે જો ખાસ ધ્યાન રાખજો, કોનો લોપ કરવો નહીં આપણે વિચારી લેવાનું. આપણે x નો લોપ કરવો હોય કે y નો લોપ કરવો હોય, સમજાઈ ગયું? તો કે અહીંયા x ની આગળ કેટલા હશે બેટી? કાંઈ ન હોય તો 1 હોય. અહીંયા x ની આગળ કેટલા હશે બેટા? 2. મતલબ સમીકરણ 1 માં x ની આગળ 1 છે, તો અહીંયા શું કરવાનું? બીજા સમીકરણને 1 વડે ગુણી દેવાનું. અને સમીકરણ 2 માં x ની આગળ 2 છે, તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણી દેવાનું? 2 વડે. ઊંધું ગુણવાનું. ઊંધું એકમાં આગળ હોય બીજાને ગુણવાનું, બીજામાં આગળ હોય પેલાને ગુણવાનું. ઊંધા હવરું. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? ગોટ ઇટ? હવે જો પેલા સમીકરણને શા માટે 2 વડે ગુણી તો સમજાઈ ગયું? તો કે બીજા સમીકરણમાં આગળ બગડો એટલે. તો કે સમીકરણ 1 ને અહીંયા 2 વડે, અહીંયા 2 વડે, અહીંયા 2 વડે ગુણી દેવા. તો કે 2 ગુણ્યા x એટલે કેટલા થાય સ્વીટહાર્ટ? 2x વત્તા 2 ગુણ્યા y એટલે કેટલા? 2y બરાબર 5 ગુણ્યા 2 એટલે 5 × કેટલા? 10. આ બીજું સમીકરણ 1 વડે ગુણો તો ઈ જ રહે. 2 × 2x ઓછા 3 × 3y બરાબર 4 × 4. હવે શું કરવાનું સ્વીટહાર્ટ? તો કે હવે નિશાની કરવાની ચેન્જ. મતલબ પ્લસ y માં આ શું થયું? તો કે પહેલું સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બીજું સ્ટેપ x અથવા y સમાન કરો તો જો આ x સમાન થઈ ગયો એટલે બીજું સ્ટેપ એ કમ્પ્લીટ થઈ. ત્રીજું સ્ટેપ શું હતું? તો કે લોપ મારવો. કેવી રીતે? તો કે નિશાની બદલાવી. શું કરવાનું? જો એ ખાસ ધ્યાન રાખો, આ 2x પ્લસ છે, જો કાંઈ નિશાની ન હોય ને આગળ તો એ પ્લસ ની હોય તો પ્લસ ને માઇનસ કરી દેવાનું. 3y માઇનસ છે તો એને શું કરી દેવાનું? પ્લસ. અને 4 પ્લસ છે તો એને શું કરી દેવાનું? માઇનસ. હવે જો ખાસ ધ્યાન રાખો, આ 2x પ્લસ આ 2x માઇનસ, તો પ્લસ માઇનસ કેન્સલ. મતલબ 2x માંથી 2x જાય તો 0. એમ ન સમજાય તો પ્લસ માઇનસ કેન્સલ. એટલે સમાન એ સરવાળો, અલગ એ બાદબાકી. એટલે આ પ્લસ છે આ માઇનસ છે એટલે અલગ છે એટલે બાદબાકી. તો 2x માંથી 2x જાય તો 0. હવે કમ્પ્લીટ. આ નિશાની ભૂલી જવાની, આ બે જોવાની, i વત્તા અને i વત્તા. તો કે 2 પ્લસ છે તો પ્લસ 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 થાય, મતલબ સમાન એ સરવાળો. તો કે 3y વત્તા 2y એટલે કેટલા? તો કે 3 ને 2 5y બરાબર અહીંયા 10 ઓછા 4 એટલે 10 માં 4 જાય તો કેટલા વધે સ્વીટહાર્ટ? 6 વધે. આ પાંચડો ક્યાં જાય? તો કે 5 છે ને ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો y બરાબર 6/5. આ ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ. પેલું સ્ટેપ શું કર્યું સ્વીટી? તો કે પેલું સ્ટેપ આપણે કર્યું સમીકરણ બનાવવા, તો સમીકરણ રેડી જ હતા. બીજું સ્ટેપ શું કર્યું? તો કે x y સમાન કર્યું, તો અહીંયા x y સમાન થઈ એટલે બીજું સ્ટેપ એટલામાં જ પૂરું થયું. ત્રીજું સ્ટેપ શું થયું સ્વીટી? તો કે લોપ મારી અને y મેળવી લેવાનું. આ બીજું સ્ટેપ આમાં પૂરું થઈ જાય. અને ત્રીજું સ્ટેપ ક્યાં? તો કે ત્રીજું સ્ટેપ અહીંયા પૂરું કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે જો y બરાબર 6/5 છે. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખવાનું. આપણે પેલું સ્ટેપ શું હતું? તો કે સમીકરણ બનાવો. સમીકરણ આપણે બનાવ્યું. તો કે સમીકરણ બનાવવા. બીજું હું x અથવા y સમાન કરવો, તો કે x અથવા y સમાન કર્યું. ત્રીજું હું તો કે લોપ મારવો, તો આપણે લોપ માર્યો. અને ચોથું હું તો કે x અથવા y મેળવવો. મતલબ x મળી ગયો તો y મેળવવાનો, y મળી ગયો તો x મેળવવાનો. તો આપણે y મળી ગયો તો હવે y મળી ગયો તો શું બાકી રહ્યું? x મેળવવાનો બાકી રહ્યો. તો y ની કિંમત આ સમીકરણ જે 1 હોય ને અથવા આ સમીકરણ 2 હોય, આ બે માંથી જે ઈઝી લાગે ને એમાં મૂકવાનું. તો કે y ની કિંમત 1 ઈઝી લાગે તો 1 માં મૂકવાનું, 2 ઈઝી લાગે તો 2 માં મૂકવાનું. એટલે ચોથું સ્ટેપ થઈ જાય કમ્પ્લીટ. તો કે y ની કિંમત સમીકરણ 1 ઈઝી લાગે. જો y ની શા માટે મૂકી તો સમજાઈ ગયું, કારણ કે y ની વેલ્યુ મળી. તો કે y ની કિંમત 1 હલવું લાગતું હોય તો 1 માં લખવાનું, 2 હલવું લાગતું હોય તો 2 માં લખવાનું. તો અહીંયા લખવાનું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો પેલું સમીકરણમાં મૂકવું ને તો પેલું સમીકરણ અહીંયા લખવાનું. શું મૂકવાનું સ્વીટહાર્ટ? આ x વત્તા y બરાબર 5. તો x વત્તા y બરાબર 5. અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટી? હવે જો શું કરવાનું? તો કે y ની જગ્યાએ કેટલા લખવાનું? તો કે y ની જગ્યાએ 6/5 લખવાનું. તો કે x વત્તા y ની જગ્યાએ 6/5 બરાબર 5. અહીંયા સુધી ક્લિયર? તો આ 6/5 પ્લસ છે, ઓડી પર જાય તો
માઇનસ તો કે x બરાબર 5 બાજુમાં આવ્યા ઓછા 6/5 આનો ચોકડી ગુણાકાર એટલે 25 25 તો કે x બરાબર 25 25 ઓછા 6 એના છેદમાં 5 આ બેનો ગુણાકાર 25 25 પછી ઓછા 6 ને છેદમાં 5 25 માંથી 6 જાય તો 19 એના છેદમાં આ x મળી ગયો મતલબ ચોથું સ્ટેપ થઈ ગયું ઈઝી પીઝી અને મસ્ત દાખલા શું કરવાનું તો કે એકવાર નજર માર લે એટલે સમજાઈ જાય પહેલા તો શું કરવાનું સૌથી પહેલા રકમને સમજશું હું રકમને સમજશું અને કેટલા સ્ટેપ છે એ સમજશું તો કે 4 સ્ટેપ છે ક્યાં ક્યાં તો કે સમીકરણ બનાવવા પછી બીજું હું તો કે x અથવા y સમાન કરવો ત્રીજું હું તો કે લોપ મારવી અને ચોથું હું તો કે x અથવા y મેળવો આ 4 સ્ટેપ યાદ રાખવાના સમીકરણ બનાવવામાં શું હોય તો કે સમીકરણ બનાવવામાં જોવાનું x ને y હોય ને ક્યાં રહેવો જોઈએ સ્વીટહાર્ટ તો કે x ને y હોય એ ડાબી બાજુ રહેવો જોઈએ આંકડો જમણી બાજુ આટલી વાત તો તમારા કાનમાં ઉતરી જવી જોઈએ અને યાદ રહેવી જોઈએ બરાબર તો આ પહેલું સમીકરણ ક્યાંથી તો કે રકમમાંથી આવ્યું x + y = 5 બીજું સમીકરણ ક્યાંથી આવ્યું 2x - 3y = 4 રકમમાં હતું મતલબ સમીકરણ રેડી હતા શા માટે રેડી હતા તો કે x ને y ડાબી બાજુ આંકડો જમણી કોર x ને y ડાબી બાજુ આંકડો જમણી કોર અહીંયા સુધી કમ્પ્લીટ સમીકરણ રેડી હતા એટલે આપણે બીજા સ્ટેપ ઉપર આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું એટલે બીજા સ્ટેપ ઉપર જવાનું x અથવા y સમાન કરવાનું સમાન કરવા માટે શું કરવાનું તો કે પહેલા સમીકરણમાં જે આગળ હોય ને એને બીજા વડે ગુણી દેવાનું બીજા સમીકરણમાં ગુણી દેવાનું અને બીજામાં જે આગળ હોય એને કેટલામાં તો કે પહેલા સમીકરણમાં ગુણી દેવાનું તો કે પહેલા સમીકરણમાં કાંઈ આગળ ના હોય તો એકડો હતો એટલે આખા બીજા સમીકરણને 1 વડે ગુણવા તો કે 2x - 3y = 4 ને 1 વડે ગુણવા બીજા સમીકરણમાં આગળ બગડો તો પહેલા સમીકરણને કેટલા વડે અહીંયા અહીંયા અને અહીંયા 2 વડે ગુણવા આને 2 વડે ગુણ્યું આને 1 વડે એટલે ગુણવા વાળું થઈ ગયું ગુણશો એટલે x ને y શું થાય તો કે સમાન થાય તો કે કેવી રીતના તો કે 2 × x એટલે 2x 2 × y એટલે 2y 5 × 2 એટલે 5 × 10 બીજું સમીકરણ 1 વડે ગુણવાનું તો 2 × 2 3 × 3 ને 4 × 4 નિશાની કરવાની હવે હું થયું ત્રીજા સ્ટેપ ઉપર આપણે પૂછ્યા લોપ મારવું કેવી રીતના લાગે તો કે નિશાની ચેન્જ કરીને આ પ્લસ હતું તો માઇનસ કરી દીધું કારણ કે આની આગળ કોઈ નિશાની ન હોય તો પ્લસ ની હોય આ માઇનસ હતું તો એને કરી દીધું પ્લસ અને આ પ્લસ હતું તો એને કરી દીધું માઇનસ આ શું થયું તો કે આ પ્લસ માઇનસ કેન્સલ મતલબ 2x માંથી 2x જાય તો 0 અહીંયા 2y અને આ વત્તા આ નિશાની નહીં જોવાની 2 ને 3 5y 10 માં 4 જાય તો 6 પાંચડો જાય છેદમાં એટલે y બરાબર 6/5 y ની કિંમત મળી ગઈ હવે શું કરવાનું સ્વીટહાર્ટ આ લોપ લાગી ગયો x અથવા y બે માંથી એક મળી જાય એટલે લોપ લાગી ગયો કે ભાઈ y ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકવાની જી ઈઝી હોય એમ સમજાય સ્વીટી તો કે આપણે y ની કિંમત સમીકરણ 1 માં મૂકી શા માટે સ્વીટહાર્ટ તો કે y ની કિંમત 1 માં મૂકવાનું કારણ શું તો કે સમીકરણ 1 ઈઝી છે તો અહીંયા લખું x + y ની જગ્યાએ 6/5 ને આ 5 એમ 6/5 પ્લસ છે ઓલી પર જઈએ તો કેવા થાય માઇનસ થાય તો x બરાબર 5 ઓછા 6/5 આનો ચોકડી ગુણાકાર 25 25 અને 6 એકુ અને કઈ ના હોય તો એકડો હોય 6 એકુ 6 છેદમાં 5 એમ 25 માંથી 6 જાય તો 19 એના છેદમાં 5 મસ્ત દાખલો ઈઝી દાખલો અને બેઝિકમાં આવી શકે એના 100% ચાન્સ છે ઓકે સ્વીટહાર્ટ એટલે પ્રેક્ટિસ કરીએ વારંવાર પ્રેક્ટિસ કરીએ અને દાખલાને કેવો તો કે સ્મૂથ બનાવીએ કેવો કેટલો સ્મૂથ તો કે સાહેબ કહેતા કે આજથી 5 8 10 15 વર્ષ પછી તમારા હાથમાં જો નસીબમાં હશે ને એક બે વસ્તુ આવશે એ વસ્તુને ટચ કરો ને જેટલું સ્મૂથ લાગે ને એટલો સ્મૂથ આ દાખલો લાગવો જોઈએ ઓકે સ્વીટહાર્ટ અને એ વસ્તુની તમને અત્યારે નહીં ખબર પડે પણ અત્યારે જો કે ખબર પડે જ છે પણ અત્યારે તમે ગમે એમ કરશો ને તમારા હાથમાં નહીં આવે એટલે કહું એટલે નહીં સમજાય પણ નસીબની વાત છે કઈ કોને મેળ આવે એ નક્કી ન હોય એટલે ખાસ ધ્યાન રાખીએ પ્રેક્ટિસ કરીએ અને દાખલાને સ્મૂથ બનાવીએ વારંવાર પ્રેક્ટિસ કરીએ અને દાખલાને કેવો સ્મૂથ બનાવીએ સ્મૂથ ન લાગે તો પ્રેક્ટિસ કરીને સ્મૂથ બનાવો એની બેન ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખીએ આપણે પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આપણા બાપ કે આપણી માને પ્રેક્ટિસ કરવાનો મોકો મળે નહીં કમ્પ્લીટ સ્વીટ અમુક ના પપ્પા સ્વીટી હોય કે કાંઈ વાંધો નહીં દીકરા હિલા રાખે તો મમ્મીએ સર્વિસ કરી હતી એટલે મમ્મીને મૂકો ન દઈ પપ્પાને મૂકો ન દઈ એ પહેલા જ આપણે
આ સબ્જેક્ટ 100 માંથી 100 નો હોય એટલે 100 માટે જ છે. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખી અહીંયા સુધી એવો દાખલો મસ્ત સ્મૂથ આવડી ગયો હોય ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે? તો કે હું પોતે. અહીંયા સુધી રહ્યા હોય તો આઈ લવ યુ, અને હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.